જરા વિચાર કરો કે એ પળનો કે જ્યારે તમારે ખબર પડી કે તમે માતા પિતા બનવાના છો, ત્યારે તમારા મનમાં કેવા વિચાર ચાલતા, કેટલી ખુશી તમારા મનમાં ઉભરાતી હતી. તો આવો આ ખુશી પ્રદાન કરનાર ઈશ્વરનો આપણે પ્રાર્થનાથી આભાર માની અને તમારા અને તમારા બાળકની 9 મહિના સુધી રક્ષા ઈશ્વર કરે તેના માટે તેમની આપણે प्रार्थना करें। आप अपनी अनुकूल परिस्थिति में बैठ जाएं, दोनों आंखों को बंद कर ले और अपनी सांस से जो चल रही है उस पर अपना ध्यान केंद्रित करें। जो सांसें अंदर आ रही है, बाहर जा रही है, उसके बारे में अवलोकन करें। अब आपके दोनों हाथ को आपके पेट पर रख दें और ईश्वर से प्रार्थना करते हैं। हे जगतना पालनहार, હું તમારી ખૂબ આભારી છું। આપનું શ્રેષ્ઠ કાર્ય વિશ્વનું ઘડતર કરવાનું છે, તેમાં તમે મને સહભાગી બનવાનો અવસર આપ્યો છે। આપે મારામાં વિશ્વાસ મૂકી અને આપના એક દિવ્ય અંશને મારા ગર્ભમાં પ્રવેશ કર્યો, એ મારું સૌથી મોટું સૌભાગ્ય છે। હે વિભુ, હું અને મારો આખો પરિવાર આપે આપેલ જવાબદારી નિભાવવા પૂરી રીતે તૈયાર છીએ। અમે આપના આ દિવ્ય અંશને આ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવા અને તેના થકી જગતનું કલ્યાણ થાય તે માટે પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ। હે વિભુ, હે પ્રભુ, હું એ વિશે પૂરી રીતે સજાગ છું કે બાળક માતા માટે માત્ર દેહ જ નહીં પરંતુ આત્મ જ પણ છે। માતાના માત્ર રક્ત માંસથી જ બાળકનું આકાર ધારણ નથી કરતું, પરંતુ તેના મન, પ્રાણ, બુદ્ધિ અને આત્માનું પણ એ બાળકમાં સમાયોજન થાય છે। એટલે હું મારા બાળકના પૂર્ણ ઘડતરની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવીશ અને એક શ્રેષ્ઠ સંતાન આ વિશ્વને અર્પણ કરીશ। હે પરમપિતા પરમેશ્વર, આ મારી કદાચ ખૂબ ઇઝી નહીં હોય, કદાચ થોડા અઘરા પડાવ પણ આવશે, પરંતુ હે કરુણા નિધાન, તારી કરુણા મારા અને મારા બાળક ઉપર હંમેશા વર્તાવતા રાખજો। હું મારી આ 9 મહિનાની સંપૂર્ણ યાત્રા ખૂબ સફળતાપૂર્વક પાર કરી અને પૂર્ણ મહિને એક સ્વસ્થ તથા સંસ્કારી બાળકની સફળતાપૂર્વક જન્મ આપી શકું તેવા મને આશીર્વાદ અર્પણ કરજો। આપનો ખૂબ ખૂબ આભાર।